જૂનાગઢ જિલ્લામાં નિર્મળ ગુજરાત અંતર્ગત કેશોદના પૂર્વ વિસ્તારની જનતાને એલઈડી લાઇટથી ઝળહળતા પોલ ડિવાઈડરમાં સુશોભિત ફૂલ ઝાડ સાથે વોર્ડ નંબર 8ની આધુનિક સુવિધાને ખુલ્લી મૂકતા ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકાના પ્રમુખ એવા મેહુલ ગોંડલિયા, ઉપપ્રમુખ જીવીબેન ભોપાળા તથા નગરપાલિકા સદસ્યો સહિતના લોકો આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં 40% ઉપરની વસ્તી આવેલી છે, ત્યારે આ વિસ્તારમાં લોકોને સારી એવી સુવિધા ઉપલબ્ધ થાય અને આ વિસ્તારમાં લાઇટ, ફૂલ ઝાડ અને સારા માર્ગથી આ વિસ્તારની સુંદરતામાં 4 ચાંદ લગાવી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવા માટે પણ શહેરના લોકોએ સ્થાનિક ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખનો આ તકે આભાર વ્યક્ત કર્યો હતો. નિર્મળ ગુજરાત 2023-24 ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નંબર 8 ની અંદર ફુવારા ચોકના ચારેય તરફના જે રસ્તા છે એની અંદર ડિવાઈડર, ગ્રીન સ્પેસ અને લાઇટિંગ વાળા થાંભલા ઊભા કરી અને બ્યુટિફિકેશન કરી અને આઇકોનિક રોડ તરીકે આજે માનનીય અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના વરદ હસ્તે અને નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને ઉપપ્રમુખ શ્રીના અને તમામ સદસ્યશ્રીઓના ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કરીએ છીએ અને કેશોદના પૂર્વ વિસ્તારને નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની પૂરી ટીમ વતી એક ભેટ આપીએ છીએ. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.